બંને પાવર બેગ આવી ગયા છે ને રામભાઈ કરે છે ઓપનિંગ. કેમ કે નામ સારું છે એટલે રામના નામથી જ આપણે ઓપનિંગ કરીએ. હા ભાઈ લિફ્ટ આપી દીધી છે આપને. ભાઈ જાય છે સીધા શ્રીનગર. ભાઈ આગે છોડ દોગે? ચલો 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 લિફ્ટ દે દૂંગા આગે રાસ્તે. જો આ ઘર કેટલું જૂનું છે સમજો. પાણાની છે ને છત બનાવેલી છે. હર હર મહાદેવ. તો ભાઈ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બદ્રીનાથના સાંજે દર્શન કરી હવે નીકળે છે જોશીમઠ. જોશીમઠ મેં ઓફરમાં ઓનલાઈન પાવર બેગ મંગાવ્યા હતા. પાવર બેગ લઈ અને પછી નીકળશે શ્રીનગર. ચાલો લિફ્ટ મંગવાની શરૂઆત કરીએ. अपने को लिफ्ट मिल चुके हैं और भैया ने लिफ्ट दे दिया. थैंक यू भैया. और हमारे राम भाई को भी मैंने ले लिया. मजा आ गया. तो भैया जा रहे हैं भाई जोशीमठ तक. तो अपने को पहले जोशीमठ ही जाना है क्योंकि अपने पावर बैग है ऑनलाइन तो लेना है इसलिए. तो जोशीमठ तक पहुंचते हैं. કેદારનાથમાં છે ને અડધી બહાર અહીંથી આવી હતી ને અડધી બાર કેદારનાથ હોઈ ગઈ હતી. તો આજ ભાઈ બહારનું કેવો નજારો છે અત્યારે જો. તો 2 થી 3 વાગ્યા છે ને ભાઈ ગુરુદ્વારા પહોંચી ગયા હતા હું અને રામભાઈ. કેમ કે રામભાઈ નો તો ટ્રકમાં હતા. હમણાં દિનુભાઈ રહી ગયા હતા પાછળ. શું છે બહુ થાકી ગયો. लिफ्ट જ ના મળી ગયો. લિફ્ટ જ ના મળી. વાલી વાલી ના કમ સે કમ 10 થી 12 કિલોમીટર ની લિફ્ટ મળી. ભાઈ આખે આખું વાલી ના યાર. મારી વાટ લાગી નો. મારી વાટ લાગી ગઈ. ગાંડો થઈ ગયો હું તો. આ બે કરતા વધારે વજન મારું જ છે પાછું. 30 થી 35 કિલો વજન એટલે મારી બોડીમાં નથી એમ. બાકી છે ને આપણે ઓનલાઈન પાવર બેગ મંગાવ્યા હતા. દુકાને જઈએ અને જોઈએ કેવા કપડા પાવર બેગ આવ્યા છે. બંને પાવર બેગ આવી ગયા છે ને રામભાઈ કરે છે ઓપનિંગ. કેમ કે નામ સારું છે એટલે રામના નામથી જ આપણે ઓપનિંગ કરીએ. કેમ રામભાઈ મંગવાયા મેરે અકાઉન્ટ से तो मैं ये करूंगा. એ વાત તો સાચી છે ભાઈ. મારું કામ ના થયું. આઈ છે યાર બંધ. ચલો ભાઈ. કહેવત સાચી છે કે કોઈ બી વસ્તુ લ્યો ને તો બીજાના હાથે જ ઓપનિંગ કરાવો હંમેશા સારી તકે. તો પૂરું થાતો વિડિયો બનાવો તાકી પ્રૂફ રહે. પ્રૂફ રહે. એવું નથી. બે ને છે ને વધારે થોડોક શોખ છે જવાનો તો જોઈ લેવા દો. ભાઈ મારા હાથે ઓપનિંગ કરે. મારો ફેવરેટ કલર નીકળ્યો છે મારા હાથે. ના હાલે હેલો. જો મારો ફેવરેટ કલર ઈથી આવે છે. કલર નીકળ્યો છે. પાવર બેગ આવી ગયા છે. એક આ કલર છે અને એક છે બ્લેક કલર અને બે છે 20,000 mAh અને ઓફરમાં છે એટલે સસ્તામાં આવ્યું છે. ઓફર છે એટલે 40,000 mAh છે. અને આપણે છે ને લદ્દાખમાં બહુ જ કામ લાગશે. નાસ્તો કરવા આવ્યા હતા તો મેં અને છે ને રામભાઈ આ ડીશ લીધી ને આ ભાઈ મેંગવા 2 સમોસા. दुकान वाला भी कह रहा है गरीब वाला काम करता है भाई. तो बेइज्जती वहाँ होती है जहाँ पे पहचान होती है. यहाँ कोई पहचानता नहीं को आप बेइज्जती हुई. हम दोनों पहचानते हैं. और डिश भाई ने देखी ना कि यार क्या मस्त है तो कह रहा समोसा कैंसिल कर दो यही डिश दो मेरे को भी. प्लेट ये देखो दही के साथ में मजेदार है यार. चलो भाई जमीए કેમ કે ભૂખ લાગી છે અને અમે કોઈ કેટલા દિવસથી નાસ્તો નથી કર્યો. આવી રીતના જો ભાઈ દહીં ને ભાઈ તો ખાઈ લઈએ. હર હર મહાદેવ. તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે છે જોશીમઠ. રાતે રોકાઈ ગયા હતા ગુરુદ્વારામાં. હવે નીકળીએ છે શ્રીનગર. શ્રીનગર સાંઈથી 150 કિલોમીટર અને રામભાઈ છે ને આજે અલગ પડવાના છે. अभी ऐसा लगेगा कि नीचे जाते जाते हुए गर्म तवे के ऊपर डोसा तल रहे हो. हम खुद तल रहे होंगे लेकिन क्योंकि नीचे बहुत गर्मी होगी भाई. अभी ये तो अभी यहाँ जोशीमठ में भी बहुत गर्मी है अभी फिलहाल के लिए. लेकिन नीचे पता नहीं और कितना होगा. आज तो फ्राई पक्की है. બાકી એ ચાર ભાઈ ધીમે ધીમે છે ને હવે લિફ્ટ માંગવાની શરૂઆત કરીએ અને ફટાફટ શ્રીનગર પહોંચીએ. દિનુભાઈ છે ને પાછળ છે કેમ કે બેગ તરફ સિલાઈ ફાટી ગઈ છે. સિલાઈ કરે છે અને હું આગળ છે ને મારા ટી શર્ટમાં છે ને એક ચેનમાં સિલાઈ તૂટી ગઈ છે તો એમાં સિલાઈ કરી લો ને હું દિનુભાઈ સાથે રહેવાના છે.
રામભાઈ આજે અલગ પડી જશે. સિલાઈ કરાય ને પણ સિલાઈ કરવાનો ખાલી ટાંકો લેવડાવો તો 2 પેન્ટમાં તો છે ને 40 રૂપિયા લીધા. ભાઈ ઉત્તરાખંડમાં છે ને સિલાઈ ને વધારે પૈસા લેવો હર જગ્યાએ. 2-3 વખત અમારી સાથે આવું થઈ ગયું. બાકી હવે રસ્તે ઉપર રહી ગયો છે. લિફ્ટ માંગીએ ને શ્રીનગર પહોંચવા માટે ટ્રાય કરીએ. શ્રીનગર જવાનું છે આપણે ને છે 146 કિલોમીટર. દેહરાદૂન 293 અને દિલ્હી છે 203 કિલોમીટર. ક્યારનો આ લિફ્ટ માંગવાની કોશિશ કરું છું. 3 કિલોમીટર ચાલી ગયો પણ લિફ્ટ નહીં મળતી. બાકી શું નજારો છે તો મસ્ત મજાનો. થોડીક વાર ચાલ્યો પછી ગાડી મળી તો એક ભાઈ 500 કિલોમીટર લિફ્ટ આપી દીધી. પછી પાછો 500 કિલોમીટર ચાલ્યો તો એક ભાઈ છે ને મીડિયામાં હતા તેમને લિફ્ટ આપી દીધી. અને ચમોલીથી થોડોક ચાલ્યો ને તો આપણે આ ભાઈ મળી ગયા છે. હર મહાદેવ ભાઈ. હા ભાઈ લિફ્ટ આપી દીધી છે આપને. ભાઈ જાય છે સીધા શ્રીનગર તો શ્રીનગર આપણે લિફ્ટ આપી દીધી. થેન્ક યુ સો મચ ભાઈ. ધારીદેવી મંદિર પહોંચી જશો. મસ્ત મજાનું જો સામે મંદિર છે. દર્શન કરી લો તમે બધાય. આપણે છે ને ભાઈ ટ્રક ડ્રાઈવર એવા મસ્ત મજાના મેળા છે ને ભાઈએ માં ટ્રક ઉભો રાખ્યો છે ને મને કે જાઓ તમે દર્શન કરી લો. તો જો ભાઈ હું દર્શન કરું છું અહીંથી મસ્ત મજાના. જય માતાજી. એક વાત તો તમને કહેતા ભૂલી ગયો કે ધારીદેવી જે માતાજીનું મંદિર છે ને કહેવામાં આવશે 4 ધામની રક્ષા છે ને ધારીદેવી માતાજી रक्षा करे છે. और हमारे ये भाई जिसने मेरे को लिफ्ट दिए और यहाँ पे ट्रक रोक के हम दोनों भाइयों ने यहाँ पे दर्शन किया. अब निकलते हैं यहाँ से. अब कितना होगा भाई यहाँ से भाई श्रीनगर? 15 किलोमीटर होगा. अच्छा 15 किलोमीटर. चलो पहुँचते श्रीनगर. अच्छा 13 किलोमीटर है भाई. सामने लिखा है बोर्ड ऊपर. थैंक यू सो मच भाई. आपकी वजह से मैं जल्दी पहुँच गया. हर हर महादेव. गुरुद्वाराમાં કાલે રોકાઈ ગયા હતા અને થોડી છે ને ભાઈ તબિયત તો મતલબ કેવું લાગે છે લો શરીર છે. દીનું કેવું લાગતું હતું કાલે? કાલે મોજ આવતી હતી. તો હું અને દીનુભાઈ નીકળશો ગંગોત્રી તરફ અને રામભાઈ નીકળે છે લેહ લદ્દાખ જમ્મુ કાશ્મીર. તો એની રામ પ્યારી કાઢે જો ભાઈ. राम की राम प्यारी. રામ કી રામ પ્યારી. और આપણી પાસે ને આ જ કંપનીની સાયકલ છે. બાકી રામભાઈ જો કાઢે છે. थोड़ा बाइक सीधा कर. बाइक सीधी होती है रूट में करना. उठा के ले ले. अरे इसको मोड़ के रख. अबे तेरे को ताकत नहीं है. भाई ठोक दिया तेरे को सुबह सुबह. बैग उठा के जरा पतला उठा. सुबह सुबह ठोक दिया. अरे झंडा बीच में आ रहा था. બાકી ચાલો હવે દિનેશભાઈનું છે ને પાર્સલ છે ને ઘરે મોકલવાનું છે. મેં દિનેશભાઈ છે ને ગંગોત્રીથી એક્સ્ટ્રા કપડાં લઈ લીધા છે. આવી ગયા છે મિત્રો પોસ્ટ ઓફિસે. એ અહીંયા જો ભાઈ કેરી કેવી લટકાઈ જતો. કેટલા દિવસ પછી કેરી જોઉં છું તો કંઈક નવું લાગે એમ કે ભાઈ છે ને ગીરમાં તો કેસર કેરી ભાઈ બહુ જ યાદ આવે. કેમ કે કેરી છે ને અમે જોઈ જ નથી કદી ખાધી નથી. ગીરમાં તો કેસર કેરી પૂરી થવા આવી ગઈ છે. પણ અહીંયા છે ભાઈ કેરી તરી શરૂઆત છે. મારા દિનેશભાઈનું ભાઈ પોસ્ટ પાર્સલ થઈ ગયું છે અને 2000 રૂપિયા લીધા. મતલબ 2000 કિલોમીટર 2200 કિલોમીટર થાય એ. બટ સરકારી પોસ્ટ ઓફિસ છે એટલે કમસે કમ કેટલા 240 હા 237 રૂપિયા થયા. 5 કિલોના 5 કિલો ને 200 ગ્રામ હતું. આ છે એની ચિઠ્ઠી. અલિયો પકડો. ભાઈ છે ને આખા કાગળિયામાં ઇંગ્લિશ જ છાપીને આવ્યા હતા. ભાઈ આમાં ગુજરાતી લઈ ને કે આપણા ગુજરાતના પોસ્ટ ઓફિસમાં અંકો છે ને ઇંગ્લિશ તો આવડતું પણ ઘરે કોઈને નહીં આવડતું એવું ગુજરાતી થોડુંક લઈ કે મારું નામ દિનેશ, મારા બાપાના નામાના મારું ગામ. પછી પાછું ગુજરાતીમાં કાઉન્સમાં લખીને આપ્યું. હવે અમે અહીંથી નીકળીએ ગંગોત્રી તરફ. કેમ દિનેશભાઈ? વરસાદ જેવું મોસમ થઈ યાર. 11:30 તો વાગી ગયા. 11:30 વાગી જશે ભાઈ. 150 કિલોમીટર છે ને મારી પાસે લિફ્ટ માંગવાની છે. રોડ ઉપર હશે શ્રીનગર પોસ્ટ ઓફિસે. ચાલો નીકળીએ. રામભાઈ હર હર મહાદેવ. बिछड़ने का समय आ गया है. चलो फिर मिलते हैं चलते चलते क्योंकि चलते रहते हैं ना हम लोग. थोड़े दिन रुक जा, साथ में जाते हैं लद्दाख. बाय. भाई आज निकला. देखो इसकी खुशी देखो. आज इसको साइकिल के साथ घूम रहा है ना. फाइनली दोस्तों अपने को भाई ने थोड़ी सी लिफ्ट दे दी है तो थैंक यू भाई.
और अपन सिटी से बाहर निकलते हैं क्योंकि आज है ना अपन को 200 किलोमीटर है तो कुछ लिफ्ट मांगनी है भाई यहाँ लगन लिफ्ट आपी दी थी आई थी से ऋषिकेश 103 किलोमीटर छोड़ दोगे चलो 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 लिफ्ट दे दूंगा आधी रास्ते आराम से जाना है इतना जल्दी तू यहाँ कैसे पहुंच गया एक बाइक वाले ने लिफ्ट दे दी थी थोड़ी सी अच्छा इसलिए वो वहाँ पे खड़ा है चल कोई नहीं भाई आराम से जाना हेलो गाइस आपको भी चाहिए लिफ्ट भाई थोड़ा सा छोड़ दे यार आगे चलो आगे यहाँ पर बैठ जा चल कोई नहीं चाहिए चलो मिलते हैं ठीक है भाई હું દિનેશભાઈ પાછા ભેગા થઈ ગયા છે ને આ રસ્તો છે ને લોકલ છે જો ગામમાંથી જાય છે લિફ્ટ નો તો હાવ ઓછો ચાન્સ છે ચાલીએ છે ધીમે ધીમે મહાદેવના ભરોસે જો આ ઘર કેટલું જૂનું છે સમજો પાણાની છે ને છત બનાવેલી છે પાણાથી બનાવે યાર છત બધા અહીંયા કેમ કે અહીંયા છે ને ભાઈ ઉત્તરાખંડમાં પહાડ ઉપર ઘર તમારે બનાવવું ને તો બહુ મોંઘું બને બહુ એટલે બહુ મોંઘું બને કેવી રીતના ઘાસ લટકાવે એટલે નીચે છે ને હળે જ નહીં 140 કિલોમીટર જવાનું છે એમાંથી હવે 15 કિલોમીટર અમને બંને ભાઈ લિફ્ટ મળી હતી હવે ચાલીએ છે રસ્તામાં કોઈ લિફ્ટ આપે તો રસ્તામાં છે ને ભાઈ યુનિક વસ્તુ મળી હું ખબર છે અહીં તો ખેતરો કેવા છે નાના 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 હું હોય તો ખબર નહીં મને એમ છે લગભગ છે ને ચોખા છે વરસાદનું મોસમ થઈ ગયું છે અને જંગલમાં છે ને બે ભાઈઓ હાર્યા જાય ધીમે ધીમે અને ગામમાં આવશે પણ નાના નાના ગામ આવશે આગળ છે ને ભાઈ આપણે પાછા ભાઈ મળી ગયા છે ભાઈ આપકા નામ क्या है मेरा नाम शिवाकर अच्छा भैया ने लिफ्ट दे दी अपने को तो भैया आप कहाँ तक जा रहे हो मैं टीरी अच्छा आपका रूट इधर हो जाएगा अच्छा आपका इधर हो जाएगा अच्छा चलो थोड़ी तो लिफ्ट मળી જ ગઈ મિત્રો અત્યારે છે ને મેં જે પુલ ઉપર જાય ને આ પુલ છે ને ભાઈ એશિયાનો નંબર 1 નંબરે પુલ છે ને ફર્સ્ટ નંબરે આવે છે અત્યારે અમે છે ને પુલ ઉપરથી ગાડી લઈને જઈએ છીએ 70 કિલોમીટર લિફ્ટ મળી ગઈ હતી ને હજી અહીંથી અમારે 100 કિલોમીટર બાકી છે શું મસ્ત મજાનો ભાઈ નજારો છે તો શાંત એરિયો હા ભૈયા લિફ્ટ દે દો કે ના રોકી નવા એરિયામાં જાય એટલે કૂતરા છે ને ભાઈ ભણવાનું શરૂ કરી દઈ જાઓ પેલામાં નાખી દે ગોત્યા નહીં હોય આગળ કે વેચી નાખજો અમે પૈસા નહીં ઇંગ્લિશ કૂતરો કેટલું હાઈલો દિનેશભાઈ નો ફોન આવ્યો છે કે ટ્રક મળી ગયો છે ને કાજ રોકાવાની સુવિધા ગોતતો હતો ટ્રક છે ને હાઈલો આવે છે અહીંથી સામો દેખાય છે તો ટ્રક પહોંચે ત્યાં લગન પેલો પોરો ખાઈલો ભાઈ 2 કિલોમીટર તો હાઈલો કેમ કે દિનેશભાઈ કરતા હું 10 કિલોમીટર આગળ વી આવ્યો હતો એટલે થેન્ક યુ બ્રો ફાઇનલી દોસ્તો 8 વાગી ગયા છે ને અત્યારે પહોંચી ગયા છે ઉત્તરકાશી ને ઉત્તરકાશી છે ને ભાઈ જેમાં આપણે યુપીમાં વારાણસી છે કાશી વિશ્વનાથ એમ છે ને ઉત્તરકાશી પણ મહાદેવનું સ્થળ છે અહીંયા તો ઉત્તરકાશી પહોંચી ગયા છે ને આજે છે ને 160-70 કિલોમીટર લીપ લીધી છે ને હવે ઠેલા આપેલા છે ભાઈ એમને ઉપાડવાનું મન થાય કે નહીં ભાઈ એમ લાગે કોકીએ ખાટલો ઓસાવી દે ને હોઈ હવે છે ને અહીંયા આશ્રમ કે ધર્મશાળા કે મંદિર કાંઈ પણ ગોતીએ કેમ કે ખબર નથી 8 વાગી ગયા છે હું તો છે ને ભાઈ રોકાવાની સુવિધા ગોતો દિનુભાઈ કે દુકાન બુકાન મંદિર જ્યાં મન પડે ના ગોતી લે હું તો રોડ ઉપર ગોતતો હતા તો ભાઈ આવ્યો ફોન કે ભાઈ ટ્રક મળી ગયો છે તો પછી સીધા એવા ઉત્તરકાશી તો ભાઈ આજે કેટલા દિવસ પછી જાતે ખાવાનું બનાવ્યું છે હું અને દિનુભાઈ બે જ છે ખાઈએ કેમ કે ભૂખ લાગી છે અને કાલે આપણે પહોંચી જશું ગંગોત્રી કે યમનોત્રી ભાઈ યમનોત્રી नहीं सॉरी कंगोत्री તો કાલે આપણે પહોંચી જશું ગંગોત્રી એટલે અત્યારે ખાય છે અને વિડીયો એન્ડ કરું છું અને અવાજ ધીમે ધીમે બોલું છું આજુબાજુમાં છે ને પંડિતજી સૂતા છે એટલે શું કે તમે શ્રદ્ધાળુ નથી તમે તો વિડીયો બનાવો આવો એટલે અમને આવવાની દે એટલે બાકી અમારે બે કામ કરવું અમે છે ને મિત્રો જમી લઈએ મસ્ત મજાનું બનાવ્યું છે 10:30 વાગી જશે બાકી હા વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને આજે 3 દિવસનો વિડીયો થઈ ગયો છે હર હર મહાદેવ જય ભારત